Hello friends, welcome to our YouTube channel Moon Engineering Institute. મિત્રો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ 30 તારીખે પેપર છે અને આખો જે સબ્જેક્ટ છે જનરલી થિયોરિટિકલ છે. કદાચ આની અંદરથી 7 માર્ક્સના ન્યુમેરિકલ પૂછાઈ શકે મેક્સિમમ, એનાથી વધારે કોઈ ન્યુમેરિકલ પૂછાશે નહીં. હવે આ રીતના કોઈ સબ્જેક્ટ હોય, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે, હજુ તમારા હાયર સેમમાં આવશે, પ્રોડક્શન ટેકનોલોજી આવશે, ઘણા બધા થિયોરિટિકલ સબ્જેક્ટ આવતા હોય છે. હવે આ બધા સબ્જેક્ટ કઈ રીતે પ્રિપેર કરવા, તો સૌથી પહેલાં તમારો જે સિલેબસ હોય, સિલેબસનું એનાલિસિસ કરો. જે વધારે માર્ક્સનું ચેપ્ટર હોય, વધારે વેઇટેજવાળું ચેપ્ટર હોય, એમાં વધારે ફોકસ કરવું પડે. બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ એ છે કે આવા બધા સબ્જેક્ટની અંદર જનરલી ડેફિનેશન છે, ડિફરન્સ છે, એ બધી વસ્તુ ઉપર વધારે ફોકસ કરવું પડે. કારણ કે તમે તમારા જે ક્વેશ્ચન પેપરમાં 5 ક્વેશ્ચન પૂછાય, એમાં 3 ક્વેશ્ચન ગણીએ તો 15 ક્વેશ્ચન પૂછાય છે. 15માંથી તમે દેખજો, આવા બધા જે સબ્જેક્ટ હશે ને એમાં 3 થી 4 મિનિમમ 3 થી 4 ડિફરન્સ હશે અને 10 માર્ક્સની ડેફિનેશન પૂછતા હોય છે. ઓકે, બીજી મેન વસ્તુ એ કહું છું કે સબ્જેક્ટનો જે સિલેબસ છે એટલો બધો વાઇડ છે કે જ્યારે અમે સ્ટડી કરતા હતા, 2011-12ની વાત કરું, આજથી 15 વર્ષ પહેલાંની વાત છે, તો આ સબ્જેક્ટ છે 2 ભાગમાં ડિવાઈડ કરેલું હતું, MP1 અને MP2. પરંતુ તમને MP1 MP2 મર્જ કરીને એક સબ્જેક્ટ બનાવ્યો છે. અમુક સિલેબસ કટ કર્યો છે, અમુક સિલેબસ એડ કર્યો છે. ગ્રાઇન્ડિંગ ને એ બધું અમારે હાયર સેમમાં આવતું હતું, બધું જ ભેગું કરી અને તમને ચોથા સેમમાં મૂકી દીધું છે. એ સિસ્ટમેટિક મહેનત કરવી પડશે. હવે આઈએમપીની વાત કરું તો આપણે ચેપ્ટર વાઇઝ 7 માર્ક્સ, 4 માર્ક્સ અને 3 માર્ક્સ એ રીતે ચેપ્ટર વાઇઝ આઈએમપીની પીડીએફ તૈયાર કરી છે, એનાલિસિસ કરીને કરી છે. ઓકે, તો એ પીડીએફ કરવાની છે. પહેલાં આપણે સિલેબસ પ્રમાણે દેખીએ તો ક્રેડિટ 4 ક્રેડિટનો સબ્જેક્ટ છે. ઓકે, લગભગ બધાની ક્રેડિટ 4 છે. મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી જ્યારે વચ્ચે આ તમારો જે સિલેબસ ચેન્જ થયો ને એના પછી આ એમપીનું ફર્સ્ટ પેપર હશે. સિલેબસ ચેન્જ થયા પછી એમપીનું તમારે ફર્સ્ટ પેપર આપવાનું છે. ઓકે, તો આખો તમે કોર્સ દેખશો, ઓકે, તો કોર્સમાં અહીંયા વેટેજ સાથે તમને આપેલો છે. દાખલા તરીકે ફર્સ્ટ ચેપ્ટર સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહી શકાય, સૌથી આઈએમપી ચેપ્ટર કહી શકાય, કે જેનો વેટેજ તમે અહીંયા દેખી શકો છો, 22% વેટેજ છે. હવે હું તમને અહીંયા ચેપ્ટરમાંથી તો ઇમ્પોર્ટન્ટ કહું છું, એ બી તમારે ધ્યાનમાં રાખવાના છે. અને લાસ્ટમાં જે ક્વેશ્ચન આપેલા છે થિયોરિટિકલ છે, એટલે ઓનલી થિયરીના ક્વેશ્ચન અહીંયા તમને મળશે. ઓકે, આન્સર અત્યારે હાલ આપણા જોડે નથી, પોસિબલ થશે તો આન્સરની બી પીડીએફ તમને આપીશું, પણ અત્યારે ક્વેશ્ચનની પીડીએફ તમને મળી જશે. તો પહેલું જે ચેપ્ટર છે, પહેલો ટોપિક છે મેટલ કટિંગ પ્રિન્સિપલ એન્ડ મશીન ટૂલ્સ. હવે જો આની અંદર જે અલગ અલગ ઓર્થોગોનલ કટિંગ ટૂલ છે, બરાબર, જે અલગ અલગ સિસ્ટમ છે, એમાં જે પેલું ચિપ્સવાળું છે, ચિપ્સ ફોર્મેશન, અલગ અલગ પ્રકારની ચિપ્સ બનતી હોય, કન્ટિન્યુઅસ છે, ઓકે, બિલ્ટઅપ ટાઈપ છે, તો એ બધું ખાસ પૂછાતું હોય છે. ટૂલ નોમેક્લેચર, જે 7 ટૂલ નોમેક્લેચર છે એ પૂછાતું હોય છે, બરાબર. તો આપણે ટોપિક ખાલી જોઈ અને હું તમને કહું છું કે કયું કરવા જેવું છે, બાકી તમને લાસ્ટમાં ક્વેશ્ચન મળશે. બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આમાં જીગ અને ફિક્ચરવાળો જે ટોપિક છે ને આમાં એડ કરી દીધો છે. તો જીગ અને ફિક્ચર આ બંનેનો ડિફરન્સ બધાને ખાસ કરવાનો છે, કે જીગ અને ફિક્ચરનો જે એનો જે મેન કહેવાય ડિફરન્સ શું છે, ડિફરન્સ પછી એનો જે લોકેશન છે, બરાબર, એનું જે પ્રિન્સિપલ છે એ તમારે કરવાનું છે. પછી ઉપર મર્ચન્ટ સર્કલ ડાયાગ્રામ, મોસ્ટ આઈએમપી છે મર્ચન્ટ સર્કલ ડાયાગ્રામ. અહીંયા હું ખાલી ડિસ્કસ કરું છું, તમને પ્રશ્ન નીચે પીડીએફમાંથી મળી જશે, પણ કદાચ અહીંયા પ્રશ્ન ના હોય તો અહીંયા હું જે બોલું એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, પછી વેલોસિટીનું જે રિલેશનશિપ છે એ પૂછાય એવું છે. તો આ બધા જે ટોપિક છે એ ટોપિકના પ્રશ્ન નીચે આપેલા છે, દેખીશું. પરંતુ કહેવાનો મતલબ એ છે કે આ જે ચેપ્ટર છે, આ ચેપ્ટર તમારે ખાસ કરવાનું રહેશે. આ ચેપ્ટર તમારે ખાસ કરવાનું છે, મોસ્ટ આઈએમપી ચેપ્ટર કહી શકાય. ચેપ્ટર તમારે એ રીતે કરવાનું છે કે આપણે જે આઈએમપી આપીએ છીએ એ પહેલાં ફોલો કરવાનું છે, પછી બીજી બધી વસ્તુ દેખવાની થશે. ઓકે, અને આ બધી વસ્તુ એ છે કે તમે યુટ્યુબમાં એક ટાઈમ દરેક ટોપિકનો એક વિડીયો જોશો, ઓકે, તો બી તમને
ઇઝીલી ખબર પડી જશે. ઓકે, તો આપણે જે ડિફરન્સ છે એ ડિફરન્સે આપીશું એ બધી વસ્તુનું, એટલે ટૂંકમાં તમને 2 PDF આમાં મળી જશે અલગ અલગ. ચલો, બીજું જે ચેપ્ટર છે મેટલ કટિંગ લેથ. ટૂંકમાં જે લેથ મશીન છે એનું ડિટેલમાં તમારે અહીંયા ચેપ્ટર આપ્યું છે, અને ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહી શકાય કારણ કે 18% વેટેજ છે. તો અગર તમે પહેલું અને બીજું કવર કરો ને એટલે ડાયરેક્ટ 40% તમારું કવર થઈ જાય. 40% સીધું તમારું કવર થઈ જશે. ઓકે, સીધું તમારું 40% કવર એટલે સીધું 28 માર્ક્સનું થઈ ગયું. ઓકે, 40%. તો મેટલ કટિંગ લેથની અંદર જે લેથ મશીનના ટાઈપ છે અને લેથ મશીન ઉપર કયા કયા ઓપરેશન થાય છે એ ઓપરેશનની એનું જે નોમેક્લેચર કહી શકો અથવા એના જે ટાઈપ્સ હોય છે કે ભાઈ નલિંગ કઈ રીતે થાય, ડ્રિલિંગ કઈ રીતે થાય, બરાબર. તો એ બધું પૂછાઈ શકે. પછી મોસ્ટ આઈએમપી આ જે ટરેન્ટ કાપ્ટન એનું જે ક્લાસિફિકેશન છે એના મોસ્ટ આઈએમપી છે. ઓકે, આ ઘણી વખત પૂછાતું હોય છે. ઓકે, બાકી બધું તમે દેખી લેજો ખાસ, કારણ કે આખો જે સબ્જેક્ટ છે એ થિયોરિટિકલ છે. ઓપરેશન રિસર્ચવાળો જે છે એની બી તમને વિડીયો મળી જશે ને, એના જે આઈએમપી ટોપિક છે એના આપણે વિડીયો આપીશું ન્યુમેરિકલના. ઓકે, તો બધી વસ્તુ એમાં મળી જશે. તો બીજું જે ચેપ્ટર છે મેટલ કટિંગ લેથ, એની અંદર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની મેં વાત કરી. એના પછી છે શેપર, સ્લોટર અને પ્લાનર. પહેલાં તો ત્રણેયનો ડિફરન્સ કરી દેવાનો. જે વર્ડ્સ આવે ને આમાં ડિફરન્સો તમારે ખાસા બધા પૂછાશે. ઓકે, પછી એના જે વર્કિંગ પ્રિન્સિપલ છે પ્લાનિંગ મશીનનું, શેપિંગ મશીનનું, સ્લોટિંગ મશીનનું, તો એ ખાસ કરવાનું, અને ત્રણેયના ક્લાસિફિકેશન કરી દેવાના. 8% વેટેજ છે. વેટેજ ભલે ઓછો રહ્યો, પરંતુ કોમ્પિટિટિવ એક્ઝામ જ્યારે તમે એન્જિનિયરિંગ પાસ આઉટ કરીને આપશો, ગેટ હોય કે પછી EAC હોય કે કોઈ પણ એન્જિનિયરિંગ સર્વિસની એક્ઝામ હોય, SSC JEE હોય કે RRB JEE હોય, જુનિયર એન્જિનિયરિંગ હોય કે પછી ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામ હોય, તો એમાં તમારે આ બધી વસ્તુ ખાસ પૂછાતી હોય છે. તો તમારા કન્સેપ્ટ ક્લિયર હશે તો વધારે મજા આવશે. પછી ડ્રિલિંગ, રીમિંગ અને બોરિંગ મશીન. એમાં ડ્રિલિંગ મશીનમાં અલગ અલગ જે ડ્રિલિંગ મશીન છે એનું પહેલાં તો ક્લાસિફિકેશન કરી દેવાનું છે. અને એમાં રેડિયલ ડ્રિલિંગ મશીન કરીને આવે છે, એ આઈએમપી છે, એ તમે ખાસ કરજો, બરાબર. રીમિંગ અને બોરિંગ મશીનનું જે ડિફરન્સ છે, ઓકે, એમાં સેફ્ટી માટે કયા કયા પ્રિકોશન્સ રાખવા પડે એ વસ્તુ પૂછાઈ શકે છે. એનો વેટેજ બહુ નથી, એનો વેટેજ છે 8%, બરાબર. ત્રણેયનું ભેગો ટોપિક આપેલો છે અને નાના નાના ટોપિક આપ્યા છે, ઘણું બધું કટ કરી દીધું છે. એના પછી મિલિંગ મશીન, મોસ્ટ આઈએમપી. તો જો તમારે ચેપ્ટર કરવા જેવા હોય તો પહેલું, બીજું અને પાંચમું આ 3 ચેપ્ટર ખાસ ઇમ્પોર્ટન્ટ છે. મિલિંગમાં અપ મિલિંગ ને ડાઉન મિલિંગનો ડિફરન્સ ખાસ પૂછાતો હોય છે. ઓકે, જે ખાસ કહું છું ને કરી દેવાનું, એ હશે જ. પછી નહીં કરો તો પેપરમાં આવશે એટલે યાદ આવશે કે સરે કીધું હતું પણ આપણે ના કર્યું. ચાલો, એના પછી સેવિંગ મશીન ને બ્રોચિંગ મશીન. આ પણ 8% વેટેજ છે આનો, બરાબર. આની અંદર જે કન્સ્ટ્રક્શન છે બ્રોચિંગનું, કઈ કઈ મેથડથી આપણે બ્રોચિંગ કરી શકીએ છીએ, બરાબર. અને દરેકે દરેક જેટલી બી વસ્તુ છે બધાના સેફ્ટી પ્રિકોશન ગપ્પા જ મારવાના છે ભાઈ. એકવાર તમે વાંચી લો તો બીજા બધા લખી શકો. એના પછી લાસ્ટ છે એબ્રેસિવ એન્ડ 7 છે એબ્રેસિવ એન્ડ ગ્રાઇન્ડિંગ મશીન. તો ગ્રાઇન્ડિંગ મશીનનું જે ક્લાસિફિકેશન છે, એની સ્પેસિફિકેશન છે, એ બધું ખાસ કરવાનું છે. ઓકે, પછી કયા કયા પ્રકારના એબ્રેસિવ યુઝ થાય છે, ડ્રેસિંગ શું કહેવાય, આ ખાસ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. ડ્રેસિંગ કોને કહેવાય, બરાબર, કઈ રીતે ડ્રેસિંગ થાય, બરાબર. ટ્રુઇંગ શું છે, ગ્લેઝિંગ શું કહેવાય, લોડિંગ શું કહેવાય, બધા ટર્મ્સ પૂછાશે ભાઈ. આઈએમપી ટર્મ્સ છે બધા ગ્રાઇન્ડિંગ માટે. ઓકે, અમે આ બધી વસ્તુ 6ઠા 7મા સેમમાં ભણતા હતા. તમારો ઓપરેશન રિસર્ચ સબ્જેક્ટ 4થા સેમમાં તમે ભણો છો, અમે 7મા સેમમાં ભણતા હતા એ સબ્જેક્ટ. તો તમે જોઈ શકો છો કે સબ્જેક્ટને ઉપાડી અને 4થા સેમમાં મૂકી દીધો છે. ચલો, લાસ્ટ છે ઇન્સ્ટોલેશન એન્ડ ટેસ્ટિંગ ઓફ મશીન ટૂલ. જે મશીન ટૂલ હોય એના ટેસ્ટિંગ માટેનું એક ચેપ્ટર આપેલું છે. અલગ અલગ ટેસ્ટિંગ મેથડ આપેલી છે અને એના ફેક્ટર અફેક્ટિંગ આપેલા છે. તો એ બધી વસ્તુ કરવાની થશે. હવે આપણે સીધા જઈએ છીએ ક્વેશ્ચન ઉપર. ઓકે, તો કયા ચેપ્ટરમાંથી કયા કયા ક્વેશ્ચન કરવાના છે એ તમારા માટે ખાસ આઈએમપી છે. ઓકે, તો વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો કે અહીંયા તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અવેલેબલ થઈ જશે. જો તમારે PDF જોઈતી હોય તો વોટ્સઅપ ઉપર મેસેજ કરજો તો તમને PDF મળી જશે. અધરવાઇઝ હું ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઈશ. નીચે ટેલિગ્રામની લિંક આપેલી છે. જો ફર્સ્ટ ચેપ્ટર છે
મેટલ કટિંગ પ્રિન્સિપલ એન્ડ જીગ એન્ડ ફિક્ચર. 7 માર્ક્સના ટોટલ મેં 5 ક્વેશ્ચન આપ્યા છે અહીંયા. એક્સપ્લેન મર્ચન્ટ સર્કલ ડાયાગ્રામ વિથ ફોર્સ એક્ટિંગ ડ્યુરિંગ મેટલ કટિંગ. બીજો છે એક્સપ્લેન ઓર્થોગોનલ એન્ડ ઓબ્લિંગ કટિંગ વિથ નીટ સ્કેચ. એના પછી નંબર 3 છે એક્સપ્લેન ASA ટૂલ સિગ્નેચર સિસ્ટમ એન્ડ ORS સિસ્ટમ. એક્સપ્લેન ડિફરન્ટ ટાઈપ ઓફ ટૂલ વિયર એન્ડ ફેક્ટર અફેક્ટિંગ ટૂલ લાઈફ. એક્સપ્લેન કટિંગ ફ્લુઇડ એન્ડ ધેર ફંક્શન ઇન મશીનિંગ. આ 7 માર્ક્સના ક્વેશ્ચન ચેપ્ટર નંબર 1 માંથી. 4 માર્ક્સના કહીએ તો ડેફિનેશન છે, મશીનાબિલિટી, ચીપ બ્રેકર છે, એડવાન્ટેજ ઓફ જીગ ફિક્ચર, મોસ્ટ IMP. એક્સપ્લેન વેલોસિટી રિલેશનશિપ ઇન મેટલ કટિંગ, વેલોસિટીનું રિલેશન. અને 3 માર્ક્સના કહીએ તો રેક એંગલ છે, ક્લિયરન્સ એંગલ છે, આના સિવાય જેટલા બી એંગલની ડેફિનેશન આવે ને એ બધી કરી દેવાની. પછી બિલ્ટઅપ એજ શું છે, ઓર્થોગોનલ કટિંગ અને મર્ચન્ટ સર્કલને ડિફાઇન કરો. ટૂંકમાં તમે 5 ને 4 9 અને 4 13 પ્રશ્ન કરવાના છે. 22% વેટેજ છે. ઓકે, સીધું તમે ગણી શકો છો 22% એટલે 18 માર્ક્સનું પૂછાશે 13 પ્રશ્નમાંથી. અને આ 13 પ્રશ્ન કરો ને એટલે કદાચ આમાંથી ના પૂછાય તો તમે લખી શકો એના રિલેટેડ, લખીને આવવાનું છે બધાએ ભાઈ. ચાલો એના પછી યુનિટ 2 લેથ મશીન. 7 માર્ક્સના ટોટલ 4 ક્વેશ્ચન છે. પહેલાં તો કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ સેન્ટ્રલ લેથ. ડિફરન્ટ ઓપરેશન પરફોર્મ ઓન લેથ મશીન. મેં તમને કીધું ડ્રિલિંગ છે, નલિંગ છે, જેટલા બી લેથ ઉપર ઓપરેશન થાય ને એ બધા જ તમારે લખવાના છે. એક્સપ્લેન થ્રેડ કટિંગ મિકેનિઝમ ઓન લેથ અને કમ્પેર ટરેટ લેથ એન્ડ કેપ્સ્ટન લેથ. એ તો મેં તમને પહેલામાં જ કહી દીધું. 4 માર્ક્સમાં 3 પ્રશ્ન છે, નર્લિંગ ઓપરેશન, બોરિંગ રીમિંગ ઓપરેશન, સ્ટેટ સ્પેસિફિકેશન ઓફ લેથ. અને 3 માર્ક્સમાં બી 3 ક્વેશ્ચન છે, ડિફાઇન ફીડ એન્ડ ડેપ્થ ઓફ કટ, વોટ ઇઝ ફેસિંગ ઓપરેશન અને ડિફાઇન લીડ સ્ક્રૂ. ટૂંકમાં 3 ને 3 6, 6 ને 4 10. 10 પ્રશ્ન તમારે કરવાના છે યુનિટ 2 માંથી. અને યુનિટ 2 નો વેટેજ છે 18%. ટૂંકમાં 13 અને 10 23 પ્રશ્ન 40%. સીધી વસ્તુ છે. 23 પ્રશ્ન 40% અને 23 પ્રશ્નમાં 3-4 માર્ક્સના એકદમ નાના નાના ક્વેશ્ચન છે, તમે ઇઝીલી કરી શકો છો. યુનિટ 3 ની વાત કરીએ આપણે. શેપર, સ્લોટર અને પ્લાનર. 7 માર્ક્સમાં 3 પ્રશ્ન છે. શેપર મશીનનું વર્કિંગ પ્રિન્સિપલ એક્સપ્લેન કરો. હવે જો જ્યારે બી તમે કોઈ પણ વર્કિંગ પ્રિન્સિપલ એક્સપ્લેન કરો તો જ્યાં જ્યાં ફિગર આવતી હોય ને એ ખાસ ડ્રો કરવાની. ભલે તમે ફિગર રફલી ડ્રો કરો પણ એનું જે નોમેક્લેચર નામ દર્શાવો છો એ તમારે સ્પષ્ટ બ્લેક બોલપેનથી આપણે એનું યુઝ કરશું. બીજી વસ્તુ તમને કહી દઉં ખાસ, ઘણા બધાને જીટીયુનું પેપર લખતા નથી આવડતું. મને આઈડિયા છે ત્યાં સુધી અત્યારે જે જીટીયુના પેપર ચેક થતા હોય એકદમ રફલી ચેક થતા. રફલી એટલે એનો મતલબ સમજી લો કે તમે આગળના જે 6 થી 7 પેજ વ્યવસ્થિત સારા અક્ષરથી એકદમ પરફેક્ટલી લખ્યા છે, જે ક્વેશ્ચન તમને આવડે છે, તો આગળના 5-6 પેજ અગર સારા લખ્યા છે તો પાછળ કોઈ નથી જોતું, તમને ઇઝીલી પાસિંગ કરી નાખશે. બરાબર. જો તમારી ઇમ્પ્રેશન સ્ટાર્ટિંગમાં 6-7 પેજમાં સારી પડી, સારા અક્ષરથી લખેલું છે, સારી ફિગર ડ્રો કરેલી છે, સારું તમે પ્રેઝન્ટ કરેલું છે, તો ઇઝીલી તમે પાસ થઈ જશો. અમુક લોકો શું કરે, પહેલાં જ પેજથી વેટ વાળવાની ચાલુ વાત. આખું સેમિસ્ટર તમે ભણ્યા હોય ને તમે 5 ક્વેશ્ચન તમને અગર નથી આવડતા તો તમારે એન્જિનિયરિંગ કરવાની કોઈ જરૂર નથી. આખા સેમિસ્ટરમાં આગલા દિવસ તમે તૈયારી કરો ને તો બી તમે 5 ક્વેશ્ચન કરી શકો. તો એ 5 ક્વેશ્ચન ભલે પૂછાયો ના પૂછાયો લખી દેવાનો. 2 ક્વેશ્ચન તો એવા હોય જ કે જે પૂછાયા હોય તમારા પેપરમાં. તમે જે તૈયારી કરી હોય એમાંથી 2 ક્વેશ્ચન જે હોય પૂછાયા હોય, પહેલાં 5-6 પેજે 2 ક્વેશ્ચન લખી દો, પાછળ જે તમને આવડે છે લખી દો. આ બધી લાસ્ટ ટાઈમની મેન વસ્તુ કહેવાય, ગ્રીપ કહેવાય કે ભાઈ તમારે છેલ્લે કઈ રીતે પાસ થવું. ઓકે, તો યુનિટ 3 ની વાત કરીએ તો ટોટલ 3 ને 2 5 ને 2 7 ક્વેશ્ચન છે. વર્કિંગ પ્રિન્સિપલ, પછી કમ્પેર શેપર, સ્લોટર, પ્લાનર. મોસ્ટ IMP કમ્પેરિઝન જે છે સ્લેપર, સ્લોટર અને પ્લાનિંગ. એક્સપ્લેન મશીનિંગ ઓપરેશન પરફોર્મ ઓન પ્લાનર મશીન. પછી એક્સપ્લેન ક્રેન્ક એન્ડ સ્લોટર લિંક મિકેનિઝમ, સ્લોટર મશીન ઓપરેશન. ડિફાઇન ક્વિક રિટર્ન રેશિયો, સ્ટેટ એપ્લિકેશન ઓફ શેપર. ચલો યુનિટ 4 મોસ્ટ IMP ડ્રિલિંગ, રીમિંગ અને બોરિંગ. પહેલાં તો કન્સ્ટ્રક્શન અને વર્કિંગ. જો મેં તમને રેડિયલ ડ્રિલિંગ મશીન કીધું ને, વેરી મોસ્ટ IMP છે રેડિયલ ડ્રિલિંગ મશીન, વેરી મોસ્ટ IMP. બરાબર. એક્સપ્લેન ટ્વિસ્ટ ડ્રિલ જીઓમેટ્રી વિથ નીડ સ્કેચ એન્ડ એક્સપ્લેન ડ્રિલિંગ મશીન ઓપરેશન. કયા ડ્રિલિંગ મશીન ઓપરેશન છે એક્સપ્લેન કરવાના છે. 4 માર્ક્સમાં ડ્રિલ ગાઇડિંગ છે, એક્સપ્લેન કાઉન્ટર બોરિંગ ને કાઉન્ટર સિંકિંગ. મોસ્ટ IMP છે. કાઉન્ટર બોરિંગ, કાઉન્ટર સિંકિંગ ઘણીવાર પૂછાય છે. ચેપ્ટર 3 માર્ક્સમાં 3 છે, ડ્રિલિંગને, રીમિંગને અને બોરિંગ ઓપરેશનને ખાલી ડિફાઇન કરવાનું છે. ચલો 5મું ચેપ્ટર વેરી મોસ્ટ IMP મિલિંગ મશીન. તો કોલમ ની ટાઈપ મિલિંગ મશીનની શોર્ટ નોટ છે. ઇન્ડેક્સિંગ હેડ અને ઇન્ડેક્સિંગ મેથડ્સ.
અપ મિલિંગ ડાઉન મિલિંગ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. અપ મિલિંગ ડાઉન મિલિંગ કાં તો ડિફરન્સ કાં તો એક્સપ્લેન કરવાનું પૂછાશે. ઓકે, એના પછી 4 માર્ક્સના ઇમ્પોર્ટન્ટની વાત કરીએ તો એક્સપ્લેન પ્લેન મિલિંગ કટર, એક્સપ્લેન સ્લેબ મિલિંગ ઓપરેશન, અને 3 માર્ક્સની વાત કરીએ તો ઇન્ડેક્સિંગ ને ફેસ મિલિંગ. એના પછી સેવિંગ મશીન અને બ્રોસિંગ. 7 માર્ક્સમાં તો કેટલા પ્રકારના સેવિંગ મશીન હોય એક્સપ્લેન કરવાના છે. કન્સ્ટ્રક્શન વર્કિંગ છે બ્રોચિંગ મશીનનું એક્સપ્લેન કરવાનું છે. 4 માર્ક્સમાં એક્સપ્લેન બ્લેડ સ્પેસિફિકેશન, એક્સપ્લેન ટૂથ લોડ ઓન બ્રોચ. 3 માર્ક્સની આપણે વાત કરીએ તો 3 માર્ક્સની અંદર ડિફાઇન બ્રોચિંગ અને ડિફાઇન શેવિંગ ઓપરેશન. ઓકે, ચલો. યુનિટ 7 છે એબ્રેસિવ એન્ડ ગ્રાઇન્ડિંગ. લાસ્ટ યુનિટ તો એમાં 7 માર્ક્સનું છે એક્સપ્લેન ગ્રાઇન્ડિંગ વ્હીલ સ્પેસિફિક સિસ્ટમ, એક્સપ્લેન સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ વિથ નીટ સ્કેચ, એક્સપ્લેન ડ્રેસિંગ એન્ડ ટ્રોઈંગ ઓપરેશન. ડ્રેસિંગ ટ્રોઈંગ વેરી મોસ્ટ આઈએમપી. ચલો, 4 માર્ક્સમાં એક્સપ્લેન ગ્રેન એન્ડ ગ્રીટ સાઇઝ, એક્સપ્લેન વ્હીલ બેલેન્સિંગ. 3 માર્ક્સમાં છે ડિફાઇન ગ્રાઇન્ડિંગ ને ડિફાઇન ડ્રેસિંગ. ચલો, લાસ્ટ ઇન્સ્ટોલેશન એન્ડ ટેસ્ટિંગ ઓફ મશીન ટૂલ. તો અલગ પ્રકારના મશીન ટૂલના ફાઉન્ડેશન એક્સપ્લેન કરવાના છે, અને અલાઇનમેન્ટ ટેસ્ટ છે પરફોર્મન્સ લેથ મશીન. વેરી મોસ્ટ આઈએમપી. અલાઇનમેન્ટ ટેસ્ટ લેથ ઉપર પરફોર્મ થતું હોય એનું ટેસ્ટિંગ કરવું હોય તો એ મેથડ છે. ઓકે, 4 માર્ક્સમાં બ્લોક ફાઉન્ડેશન ન સ્લિંજિંગ એન્ડ લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ, અને 3 માર્ક્સમાં છે ડિફાઇન અલાઇનમેન્ટ ટેસ્ટ, ડિફાઇન લેવલિંગ. તો આટલા તમે દેખી શકો છો. ચેપ્ટર વાઇઝ આપણે 5-6 પ્રશ્ન આપ્યા છે. જે વધારે વેટેજવાળા ચેપ્ટર છે એમાં આપણે 10 થી 12 ક્વેશ્ચન આપેલા છે. ઓકે, તો આટલા આગળ તમે ક્વેશ્ચન કરાવો તો ઇઝીલી ડબલ A ગ્રેડ સુધી તમે પહોંચી જાય. ડબલ A ગ્રેડ તો તમારા મિડના માર્ક્સ સારા હોય તો થાય, અધરવાઇઝ તમે ઇઝીલી 45-50 માર્ક્સ સુધી પહોંચી શકો છો. હવે લખવાની સ્પીડ તમારી કેવી છે, તમે કેવું તૈયારી કરો છો એના ઉપર ડિપેન્ડ છે. બાકી તમે એવું વિચારશો કે હજી 27 તારીખ છે, 28 તારીખ, 3 દિવસ આપણા જોડે છે, દેખ્યું જશે, કરીશું તો કંઈ નહીં થાય. રોજના તમે 10 ક્વેશ્ચન કરશો તો આજે 10 કરો 26, 27 10 કરો, 28 10 કરો, 29 ટોટલ 40 ક્વેશ્ચન થઈ જાય. ઓકે, તો તમે એ રીતે તમારે જે પ્રિપેરેશન કરવાની છે એના પાર્ટ્સ કરી દેશો તો બી તૈયારી થઈ જશે. હવે આ જે વસ્તુ કીધી મેં તમને, આ જે વસ્તુ જે મેં તમને કીધી એના સિવાય આપણે વાત કરીએ. ઓકે, એના સિવાય આપણે આગળ વાત કરીએ તો ચલો, એના સિવાય હું વાત કરું ઓકે, ચલો. તો અહીંયા જો તમને જે મેં તમને કીધું ને કે ડિફરન્સ ને એ પૂછાતું હોય છે, અહીંયા એની વાત છે. ચલો, સૌથી પહેલાં જો ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ એન્ડ ડેફિનેશન. ભલે પેલા ક્વેશ્ચનોમાં હોય કે ના હોય, આ તમારે ખાસ કરી દેવાનું. પહેલું તો જો પ્રાઇમરી મોશન, સેકન્ડરી મોશન સેન્ટર લેથમાં ખાસ ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ છે. કમ્પેર ઓર્થોગોનલ ઓબ્લિક કટિંગ, કમ્પેર ડ્રિલિંગ ને બોરિંગ ઓપરેશન, કમ્પેર અપ મિલિંગ ડાઉન મિલિંગ, કમ્પેર પ્લાનર ને શેપર, કમ્પેર પ્લેન યુનિવર્સલ મિલિંગ. હવે તમને જો બેનિફિટ શું થશે, અગર તમે ડિફરન્સ કરો છો તો એક સાથે 2 વસ્તુ તમારે તૈયાર થશે. જો તમે અપ મિલિંગ તૈયાર કર્યું છે તો સામે ડાઉન મિલિંગ છે, તો એક ટાઈપની થિયરી બી જોડે તૈયાર થઈ જાય. તો આવા બધા સબ્જેક્ટ તમારે એ રીતે પ્રિપેર કરવાના. અહીંયા તમે જો, અહીંયા મેં તમને 9 ડિફરન્સ આપેલા છે, સોરી 9 નહીં, અહીંયા મેં તમને 8 ડિફરન્સ આપેલા છે. તો 8 નું 16, ડાયરેક્ટલી 16 ક્વેશ્ચન તૈયાર થઈ જાય. તમારે ડિફરન્સ તો કરવાના જ છે, પણ જોડે હવે દાખલા કે પ્લેન અને યુનિવર્સલ મિલિંગ મશીનનો તમે ડિફરન્સ કરો છો તો ડિફરન્સમાં સીધો ખબર પડે કે પ્લેનમાં આ વસ્તુ આવે, મિલિંગમાં આ વસ્તુ આવે, યુનિવર્સલ મિલિંગમાં આવે. હવે તમને એવો ક્વેશ્ચન પૂછો કે એક્સપ્લેન યુનિવર્સલ મિલિંગ મશીન, તો અગર તમે આ ડિફરન્સ કરેલો છે પ્લેનનો યુનિવર્સલનો, તો યુનિવર્સલ મિલિંગ મશીનમાં તમે કંઈક લખી શકો. ઓકે, કહેવાનો મતલબ તમને ખબર પડે છે કે તમે થિયરી તૈયાર કરો છો એના કરતાં બેસ્ટ છે કે જે ડિફરન્સમાં આવે છે ને પહેલાં ડિફરન્સ કરી નાખો. ઓકે, ડેફિનેશનમાં જુઓ, ફીટ છે, સ્પીડ છે, ડેપ્થ ઓફ કટ છે શેપર મશીનમાં, તો બધી ડેફિનેશનો પૂછાઈ શકે છે. ઓકે, તો ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ એન્ડ ડેફિનેશનમાં આટલું મસ્ટ બી કરી દેવાનું છે. આ PDF બી તમને મળી જશે ટેલિગ્રામ ગ્રુપમાં અથવા વોટ્સઅપ ગ્રુપમાં, લિંક આપેલી છે, જોઈન થઈ જાઓ. અધરવાઇઝ પર્સનલ મેસેજ કરો તો તમને મળી જશે. ઓકે, ચલો. મેટલ કટિંગ લેન્થ. મેટલ કટિંગ લેન્થમાં જો 4 માર્ક્સ ને 7 માર્ક્સના ક્વેશ્ચન અલગ આપ્યા છે. પહેલામાં મેં 13 ક્વેશ્ચન આપ્યા છે, આમાં 9, પણ જનરલી 80% ક્વેશ્ચન રિપીટ થશે. જો પહેલો ક્વેશ્ચન છે, કોઈ પણ 2 સમજાવવાના છે. હોલ્ડિંગ ડિવાઇસ, જે આપણે વર્કનો હોલ્ડ કરવાના ડિવાઇસ છે, ઓકે, એના આપણે કોઈ પણ 2 સમજાવવાના છે. પછી ટેપર ટર્નિંગ લેથ મશીન, ટેપર ટર્નિંગ 7 માર્ક્સમાં છે, બરાબર.
એક્સપ્લેન એન્ડ 6 ઓપરેશન પહેલાંમાં બી હતું, મેથડ બી હતી. બેઝિક પાર્ટ શું છે ખાસ કરજો, લેથ મશીનના બેઝિક પાર્ટ્સ. ઓકે, પછી ડ્રિલિંગ મશીનમાં કોઈ પણ ફોર ફીડ એપ્લિકેશન ડ્રિલિંગ મશીનની એપ્લિકેશન લખવાની છે. જો રેડિયલ ડ્રિલિંગ મશીન છે આમાં મોસ્ટ ટાઈમ પેલામાં બી હતું, ટૂલ હોલ્ડિંગ ડિવાઇસ છે, બરાબર. પછી એક ડ્રીલ ડાયામીટરનો એક દાખલો છે, તો દાખલો ખાસ જોઈ લેજો. ડ્રિલિંગ ઓપરેશન છે, કોઈ પણ 4 ઓપરેશન એક્સપ્લેન કરવાના. એટલે પછી બોરિંગ મશીન છે, બોરિંગ મશીનમાં બ્રોચિંગનું જે આપણે કહીએ, બરાબર, એનો એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ છે, બ્રોચિંગ શું છે. ઓકે, તો આ ટૂંકમાં શોર્ટ કરી અને બનાવેલી છે, તો તમે આ બી PDF મેળવી શકો છો, બરાબર. તો આ જે સબ્જેક્ટ છે ટોટલી થિયોરિટિકલ છે, એટલે તમારે તૈયાર કરવું પડશે. અને બીજી વસ્તુ કહું, જે ક્વેશ્ચનમાં ફિગર આવે છે તો ફિગર વ્યવસ્થિત ડ્રો કરશો તો તમને માર્ક્સ વધારે મળશે. વાંચેલું કોઈ, તમે જે લખેલું હશે કોઈ વાંચતું નથી, બરાબર. સ્ટાર્ટિંગનું વાંચશે, ફિગર દેખાશે સારું લખ્યું હશે તો માર્ક્સ આપી દે. તો જે લોકોને ઓછી તૈયારી કરેલી છે તો તમારે એ સ્ટ્રેટેજી વાપરવાની છે. અને જે સ્ટુડન્ટ રેગ્યુલર પ્રિપેરેશન કરે છે, જે લોકો પ્રિપેરેશન કરે છે એને માર્ક્સ લાવવા હોય તો મેં તમને જે સ્ટ્રેટેજી કીધી એ સ્ટ્રેટેજી યુઝ કરજો. ફિગર વ્યવસ્થિત ડ્રો કરો, એનું જે નામ હોય બ્લેક બોલ પેનથી તમારે દર્શાવવાના છે. ઓકે, અને બીજી વસ્તુ કે આખા પેપરમાં જે ક્વેશ્ચન આવડતો હોય આખો, દાખલા કે ક્વેશ્ચન ફોરનો ABC 3 આવડે છે તો એ સ્ટાર્ટિંગમાં લખો અને એકદમ એફર્ટ આપીને વ્યવસ્થિત રીતે લખો. આગળ 5 થી 7 પેજ સારું લખેલું હશે, પાછળ ભલે તમે થોડું ઘણું મિક્સઅપ કરીને લખ્યું હશે, કોઈ વાંધો નહીં, આગળ ઇમ્પ્રેશન સારી પડશે તો તમારા જે સ્કોરિંગ છે, માર્ક્સ છે એ 23+ ઇઝીલી થઈ જશે. ઓકે, તો બીજું કંઈ બી કન્ફ્યુઝન હોય તો તમે આપણો વોટ્સઅપ નંબર છે બધા જોડે, ના હોય જે લોકો જોડે એ લોકો વોટ્સઅપ ઉપર મેસેજ કરી શકે છે અને PDF મેળવી શકે છે. આપણો વોટ્સઅપ નંબર છે 7600178131. નીચે આપણી એપ્લિકેશનની લિંક છે. બધાને એક રિક્વેસ્ટ કરું છું કે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાં એક રિવ્યૂ નાખી દો પ્લે સ્ટોર ઉપર. એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું રીઝન એક જ છે કે નેક્સ્ટ સેમિસ્ટરમાં જે જ સબ્જેક્ટ આવશે તમારે, જે આવે છે, HT હોય, ડોમ હોય, XYZ, એમાંથી આપણે સારા જે સબ્જેક્ટ છે, જે બધાને ટફ લાગતા હોય એના આપણે કોર્સ લોન્ચ કરવાના છે, ઓનલાઈન બેન્ચ લોન્ચ કરવાના છે. ઓકે, તો એમાં જોડાવું ના જોડાવું 2 નંબરની વાત છે, પરંતુ અત્યારે જે એક્ઝામ ચાલે છે એના ઉપર ફોકસ કરવાનું છે. હવે જે સબ્જેક્ટ છે એના પછી ઓપરેશન રિસર્ચ, તો એમાં બી આપણે આ રીતનું એનાલિસિસ કરીને તમને ક્વેશ્ચન આપશું. પ્લસ ઓપરેશન રિસર્ચમાં તમને ન્યુમેરિકલ સોલ્યુશનનું આપણે વિડીયો યુટ્યુબમાં ફ્રી ઓફમાં આપવાના છે. ઓકે, તો બીજું કંઈ બી કન્ફ્યુઝન હોય તો તમે મેસેજ કરી શકો છો. ત્યાં સુધી આપણે મળીશું. ગુડ બાય, ટેક કેર.